એવરીવન, સ્વાગત છે તમારું કિચન ક્વીન રિપલ શામાં। તો આજે આપણે બનાવવાના છીએ ખડા પાવભાજી। તો એની માટે મેં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લીધા છે। તો આપણે સ્ટાર્ટ કરીએ। આપણા પાવભાજીના વેજીટેબલ્સ મેં અહીંયા આગળ લઈ લીધા છે। ફ્લાવર છે, કોબી છે, ઓનિયન છે, આલુ છે, ટોમેટો છે અને ગ્રીન વટાણા છે। તો આપણા વેજીટેબલ્સ હવે રેડી છે। આવી રીતે આપણે બધા વેજીટેબલને ઝીણા ઝીણા સમારી લેવાના છે અને પછી આપણે એને કુકરમાં બાફી લઈશું। આવી રીતે બધા વેજીટેબલ્સ કુકરમાં એડ કરી આપણે એની અંદર પાણી એડ કરીશું। વધારે પાણી એડ નથી કરવાનું, આપણે ખડા ભાજી બનાવીએ છીએ એટલે એ ભાજી એકદમ ઠીક રહેશે। અને આપણે જ્યારે બાફતી વખતે એમાં અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું આપણે એમાં મીઠું એડ કરવાનું છે અને પ્રોપર મિક્સ કરી અને આપણે હવે એને સીટી વગાડી લઈએ। હવે આપણે ભાજી બફાઈ ગઈ છે અને એને મેં એક ક્રશ કરી લીધી છે। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આપણે તેલ એડ કરીશું। તમે આની જગ્યાએ બટર પણ યુઝ કરી શકો છો, અહીંયા મેં તેલ યુઝ કર્યું છે। તેલ થોડું ગરમ થાય એટલે પછી આપણે એની અંદર નાખીશું, અહીંયા મેં રેડી લસણ આદુ મરચાંની પેસ્ટ રેડી કરીને રાખી છે, તો એ આપણે એડ કરીશું। એને આવી રીતે પ્રોપર મિક્સ કરી લેવાની છે। થોડીક વાર સોતરાય એટલે પછી આપણે એની અંદર એડ કરીશું હાફ સ્પૂન જેટલી હિંગ। હવે આપણે આની અંદર એડ કરીશું થોડું 1 સ્પૂન જેટલું લાલ મરચું। હવે અહીંયા આપણે 1 સ્પૂન જેટલું જીરું પાવડર એડ કરીશું। હાફ સ્પૂન જેટલો આપણે અહીંયા પાવભાજીનો મસાલો એડ કરીશું અને પ્રોપર હવે એને સોતરી લઈશું। હવે એડ કરીશું આપણું પાવભાજીનું જે વેજીટેબલ્સ હતા એને એડ કરી દઈએ। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને હવે પ્રોપર મિક્સ કરી લઈએ। આપણી આ ખડા ભાજી છે એટલે એને એકદમ આપણે આવી થીક રાખવાની છે, એકદમ પતલી કરવાની નથી। આપણી ભાજી હવે પ્રોપર મસાલા સાથે મિક્સ થઈ ગઈ છે, તો હવે આપણે એની ઉપર કોથમરી એડ કરી દઈએ।